નમો બ્રહ્માદિભ્યો બ્રહ્મ વિદ્યા સંપ્રદાય કર્તુભ્યો વંશર્ષિભ્યો મહદ્ભ્યો નમો ગુરુભ્યઃ સર્વપલમ રહિતઃ પ્રજ્ઞાનઘનઃ પ્રત્યગર્થો બ્રહ્મેવાહમસ્મિ બ્રહ્મેવાહમસ્મિ. સદગુરુદેવ કી જય. જ્ઞાનીની 7 ભૂમિકાઓમાંની ચોથી ભૂમિકા સત્વાપતિ. અને એ સત્વાપતિ એટલે પૂર્ણ પોતાની સ્થિતિમાં પોતાના જેમ છે એમ પોતાનામાં રહેવાની એક ભૂમિકા છે આ. અને એની પૂર્વ તૈયારી રૂપે આપણે 3 ભૂમિકાઓ લીધી: શુભેચ્છા, સુવિચારણા અને ખાસ કરીને તનુમાનસા. તનુમાનસાથી બુદ્ધિની સૂક્ષ્મતા, બુદ્ધિમાં પ્રબળતા, આશિષ્ઠ, દ્રઢિષ્ઠ અને બલિષ્ઠ 3 પ્રકારની બુદ્ધિની ક્ષમતા તનુમાનસાના પ્રવચનોથી થઈ. અને એના પરિણામ રૂપે એ બુદ્ધિ સત્વાપતિ ની ભૂમિકા આવે ત્યારે બુદ્ધિને જે ખતમ થતા આવડવું જોઈએ પોતાને, એ મુખ્ય રાજ છે જ્ઞાનનું. તો એની અંદર આપણે અલગ અલગ પાસાઓથી વિચાર કરતા હતા. ગઈકાલે આપણે વાત જોઈ કે મનને નિરોધ કરવાનો છે. મન પોતે આત્મઘાત કરી લે, મન પોતે આપઘાત કરી લે. એનો મતલબ એ થયો કે મન હાથ અદ્ધર કરી દે કે હું હાર્યો છું, હવે હું સત્ય નથી, અત્યાર સુધી હું સત્ય છું એમ કરી અને અવિવેકથી હું જગતને ધારણ કરી એની અંદર ફસાવતો હતો ભ્રાંતિઓમાં. એના બદલે હવે હું મારી બધી હોશિયારી બધી પડતી મૂકું છું. એટલે મનનો ફૂલ સ્ટોપ, વિરામ, એ વિશે આપણે ગઈકાલે વાત કરી હતી. તો જ્યારે આપણા પોતાની અંદર આપણે જ્ઞાનીની ભૂમિકાઓનો અભ્યાસ કરતા જોઈએ છીએ કે પોતાની લક્ષણ શું છે, સ્વરૂપનું લક્ષણ, તો ત્યાં તન સ્થિર, મન સ્થિર, પ્રાણ સ્થિર, નૂરતા સ્થિર, સુરતા સ્થિર, બધું સ્થિર પરમ મૌનની ભૂમિકા, જેમાં વિષયો નથી, વિકારો નથી, સંકલ્પો નથી, સારા નરસાના ભાવ નથી, જન્મ મરણના ભય નથી, મેરે અપને સિવાય કુછ નહીં. તો આવી રીતના પોતાના સ્વયં સામ્રાજ્યમાં વચ્ચે ચિત્ત અને મન અને બુદ્ધિ આવી જાય છે અને જગતના તાણાવાણા પાછા ઉભા થઈ જાય છે. એનું કારણ શું? તો સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે, સૃષ્ટિ જીવે છે, અમે છે, સૃષ્ટિ નાશ પામે છે. આ બધા પોતાના આત્માના ભાવની અંદર કલ્પિત કલ્પનાઓ એટલે કે વૃત્તિઓ હોય એવું લાગે છે. પોતે શાંત થઈ ગયો, નિર્વિચાર, નિર્વિકલ્પ, નિરાકાર ભૂમિકામાં છે. ચેતન સિવાય, સચ્ચિદાનંદ સિવાય હું કાંઈ નથી. એવી અવસ્થામાં જ્યારે જગતને વ્યવહાર આવતા હોય તો તે એક જ્ઞાનીની વ્યુત્થાન ભૂમિકા છે. પણ જ્ઞાનીની અજ્ઞાન ભૂમિકા જે છે તે બંધન છે, વ્યુત્થાન છે તે બંધન નથી. પવન આવે, ચામડીને અડીને જતો રહે, એમ જગતની કલ્પનાઓ આવે, સૃષ્ટિની કલ્પનાઓ આવે. સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે અને નાશ પામે છે, પ્રલય થાય છે, આ બધી અનુભવાય. પણ તે અસત ક્યારે ઠરશે કે આ બધું ખાલી કલ્પિત ઉભું થયું એમ?
અને ત્યાં એક લડાઈ ચાલે છે વૈચારિક, કે ઉત્પન્ન થાય છે 5 દેવો એનું કામ કરતા રહેલા છે, 3 ગુણો દોડમ દોડી કરે છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, અને જીવાત્મા પોતાના દેહના ભાવમાં સ્થિર રહી અને 3 અવસ્થાઓ ભોગવે છે, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. તો આ બધું અનુભવાય છે અને છે, તો એ મિથ્યા કેવી રીતનું ઠરે? તો એના માટે આપણે અનાત્માનો બોધ, એનું આ પ્રકરણ છે. આ સત્વાપતિ એટલે જેટલું મિથ્યા છે એને કાયમ મિથ્યા તરીકે જોતા રહેવું, મિથ્યા માનતા રહેવું, પોતે સત છે એને દ્રઢતા થતી જાય, બ્રહ્માકાર વૃત્તિ તેલ ધારવત એક ધારી બનતી જાય. તો જેમ લોખંડ બહુ તપેલું હોય તો એનો વિરોધી ગુણ છે ઠંડુ, એટલે પાણીના છાંટા આવે એ ઉડી ક્યારે જાય? લોખંડ વધારે તપેલું હોય તો પોતાનું જ્ઞાન અગ્નિમાં, બ્રહ્મનિષ્ઠામાં, બ્રહ્માકાર ભૂમિકામાં તદ્રુપ આસન કેળવી લીધેલું હોય એ ટાઈમે જગતના છાંટા, મિથ્યાપણાના ભાવો સત થવા આવતા હોય પણ મિથ્યા થઈને ઉડી જાય. એટલા માટે આપણે આ સૃષ્ટિની ઉત્પત્તિ શું છે, સૃષ્ટિ આવી ક્યાંથી? તો આમ જોઈએ તો જો સદગુરુ ઉપર શ્રદ્ધા કરીએ અને શાસ્ત્રોને પ્રમાણ માનીએ અને બીજી કોઈ જફામાં ના પડીએ તો ખ્યાલ આવે છે કે સૃષ્ટામાંથી સૃષ્ટિ આવી. સૃષ્ટા છે એ દ્રષ્ટા બની ગયો, દેશકાળને સ્વીકારી લીધો. પૂર્ણાની અંદર ફક્ત સ્પૂર્ણા હતી, પણ અનેક પ્રકારના સંસ્કારો સ્પૂર્ણાની અંદર થવા લાગ્યા, સૃષ્ટિ વિશેના, ઉત્પત્તિના, સ્થિતિના, લયના, અને પછી વૈયક્તિક ભાવના, હું સુખી છું, દુઃખી છું, જન્મું છું, મરું છું. 6 ઉર્મિઓ, ભૂખની, તરસની, જન્મની, મરણની, સુખની, દુઃખની, 6 ઉર્મિઓના સંસ્કાર જે સત્વ હતું, ફક્ત સ્ફૂર્ણા જ હતી, એની અંદર એ સંસ્કારો થોપાણા. એટલે સત્વ ઉપરથી આસન ખસી ગયું અને અત્યારે આપણે સત્વ ઉપર આસન કરવા માંગીએ છીએ. તો સમજવાનું શું છે કે કાળે ક્યાં અસર કરી? વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, આ શું છે? આને આજે વધારે આપણે પ્રકાશ કરવાનો છે. કાળનો સ્વભાવ શું છે, કાળને શા માટે સમજવાની જરૂર છે, એનું પણ મહત્વ લાગવું જોઈએ. નહીતર કાળને સમજવા માટે કોઈને તૈયાર જ નથી. કે છે કે ભાઈ અમારે કઈ સમજવું નથી, ફક્ત મેરે અપને સિવા કુછ નહીં, જો હે સો હે, આટલું સમજી ગયા, એમાં નિષ્ઠા, બસ, બીજું ઘણું થઈ ગયું. પણ જ્યારે જગતનું વાવાઝોડું અંદર પોતાની અંદર દાખલ થાય છે ને ત્યારે પાછા પ્રશ્ન આવે છે કે કેમ પૂર્ણ શાંતિ રહેતી નથી. એટલે બધા વિષયો ઉપર હમાર ફેરવવાના માટે એક અનાત્માનો બોધ આપણને થઈ જાય સારી રીતે. જુઓ, પુરાણો સૃષ્ટિની ઉત્પત્તિ વિશે ઘણી અલગ અલગ રીતે વાતો કરે છે. કેટલાય કલ્પો થઈ ગયા છે એ વાતો પુરાણોમાં છે. એમાં બ્રાહ્મ કલ્પ, પાદમ કલ્પ, કોઈ વખતે વરાહ કલ્પ, એટલે વરાહ પૃથ્વીને સમુદ્રમાંથી ખેંચીને બહાર કાઢ્યો અને પછીથી સૃષ્ટિની શરૂઆત થઈ, જીવાત્માઓ ઉત્પન્ન થયા, એવી બધી વાતો છે પુરાણોમાં અને ઉપનિષદોમાં પણ સાથે સાથે કોઈ પણ જગ્યાએ શાસ્ત્રોમાં એ પણ આવે છે કે જ્યારે માણસના મન અને બુદ્ધિ સત્વગુણી થાય અને
સત્વગુણના કારણે એ ગુણનો એટલો પ્રભાવ ઉભો થાય છે કે મનુષ્યને જ્ઞાન અને તપમાં રુચિ થાય છે સત્વગુણના કારણે. કારણ કે સત્વ ગુણ એ ઉત્પત્તિ કરાવે છે. જય હો. તો સત્વગુણ થાય એટલે જ્ઞાન અને તપમાં ઈચ્છા થાય, તો એ વખતે એને આપણે સતયુગ કહી દઈએ છીએ. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળિયુગ, આ 4 યુગને આપણે માનીએ છીએ. સતયુગ આવ્યો ક્યારે? તો જ્યારે આપણી પોતાની બુદ્ધિ સત્વગુણી થાય, જ્ઞાન તપમાં રુચિ થાય, પોતાને જાણવામાં રુચિ થાય, ત્યારે આપણો સતયુગ. પણ જ્યારે ધર્મ, અર્થ અને કામમાં રુચિ થાય ત્યારે આપણો ત્રેતાયુગ આવ્યો. ધર્મમાં રુચિ થાય, અર્થમાં થાય એટલે કે રજોગુણ વધે. કામમાં રુચિ થાય, રુચિ એ રજોગુણનો પ્રભાવ છે. તો ત્રેતાયુગની શરૂઆત થઈ ગઈ આપણી. અને સાથે સાથે એની અંદર, બુદ્ધિની અંદર લોભ, અસંતોષ, માન, દંભ, મત્સર, આ બધા ભાવો ઉત્પન્ન થાય આપણને. જેટલા કામ ને કર્મો છે એની મજા આવે છે અને એમાં સતત દોડીને જાય. ઈચ્છાઓ કરે એટલે કે દ્વૈતપણું સ્વીકારે છે, એટલે દ્વાપર યુગની શરૂઆત થઈ આપણી. પણ છેલ્લે જયારે માયા નો પ્રભાવ અંદર ધારણ કરે, બંધન છે, રોવાનું ચાલુ કરે અને એમાંથી સ્વાર્થ વૃત્તિ જન્મે, અસત્યને વધારે પ્રોત્સાહન આપે, ગમે એમ કરીને મારે સુખી રહેવું છે, બીજા ભલે દુઃખી હોય, આવા કાર્યો વધે. તંદ્રા વધે, નિંદ્રા વધે, હિંસા વધે, શોક વધે, મોહ વધે, ભય વધે, દિનતા વધે. અસત્યને પ્રાપ્ત કરી અને પોતે માન વધારવું છે, બીજાને દુઃખી કરીને મારે સુખી થવું છે. આ કળિયુગની નિશાની છે. બીજાને દુઃખી કરીને મારે સુખી થવું છે, એને આતતાઈ ધર્મ એ ઉભો કરે છે. જેમ દ્રૌપદીના ચીર હરણ કર્યા હતા, માન મેળવવું છે, પૈસો મેળવવો છે, સુખ મેળવવું છે, બીજાને દુઃખી કરીને હું દુઃખી ના થવો જોઈએ. તો આ બધું કલિયુગના લક્ષણો. અને આવું જયારે આપણી ખોપડીમાં આવે તો ખોપડીમાં કલિયુગ છે, ખોપડીમાં દ્વાપર યુગ એ ખોપડીમાં છે, ત્રેતાયુગ એ ખોપડીમાં છે અને સતયુગ એ ખોપડીમાં છે. પણ આ બધી સત્વગુણ, રજોગુણ અને તમોગુણની રમતો છે. તો સત્વ ગુણ, રજોગુણ અને તમોગુણના કારણે અલગ અલગ વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ એ શું વસ્તુ છે એ આપણને ખ્યાલ છે. જે ગઈકાલનું ભૂલી ગયા છીએ, થયું હતું એને આપણે ભૂતકાળ કહીએ છીએ. અત્યારે હાલ થઈ રહેલું છે એને વર્તમાન કાળ કહીએ છીએ. અને હું આમ કરું છું તો એનું પરિણામ આવવાનું છે, કાલે થવાનું છે, એને આપણે ભવિષ્યકાળ કહીએ છીએ. તો એક ખોપડીની અંદર સ્થિરતા હતી, ફક્ત સ્ફૂર્ણાઓ એનો સ્વભાવ હતો. એ સ્ફૂર્ણાની અંદર આવતીકાલ, આજે અને ગઈકાલ આ 3 ભાવો ઉત્પન્ન કેવી રીતે થયા, ભાવાતીતમાં ભાવોની શરૂઆત કેવી રીતે થઈ ગઈ. જુઓ, કશું જ નથી. આમાં ગઈકાલ એટલે શું કલ્પના કરો, આવતીકાલ એટલે શું કલ્પના કરો, હાલ છે શું છે કલ્પના કરો. 3 પ્રકારના અનુભવો થાય છે. એ પ્રમાણે 3 પ્રકારનું જીવન ઘડાય છે. 3 પ્રકારની માન્યતાઓ છે કાળના આધારિત. તો આ બધી કાળથી શરૂઆત થઈ છે આપણી. અલગ અલગ પ્રકારની વૃત્તિઓ ઊભી થવાની શરૂઆત કાળના કારણે અને દેશના કારણે થઈ છે. સૃષ્ટિની ઉત્પત્તિ આમ તો શાસ્ત્રીય રીતે ક્યાંય જોવા જઈએ તો મળતી નથી કે ક્યારે ઉત્પન્ન થઈ. આપણી બુદ્ધિ છે એટલે આપણે શોધ કરીએ છીએ, વિચારીએ છીએ સૃષ્ટિકાળ ક્યારે ઉત્પન્ન થઈ. પશુ પક્ષી જગતની ઉત્પત્તિનો કોઈ વિચાર કરતા નથી.
નાનકડા હતા, બાળક હતા, 2 મહિનાના હતા ત્યારે પણ આપણને ખબર નથી કે આપણે જન્મ્યા છીએ. અને મા બાપને ખ્યાલ હશે, બુદ્ધિ પરિપક્વ હતી અને દેશકાળનો સંસ્કાર પેઠેલો હતો. દેશકાળની અંદર શું થાય છે, આ આવ્યું અને આ ગયું, આ થયું અને આ બંધ થયું, આ બધા દેશકાળના કારણે ઊભું થાય છે. જન્મનું જ્ઞાન મા બાપને થાય, આપણા જન્મનું. પણ આપણે તો જેમ ઉંમર વધતી જાય, બીજાનું કીધેલું સાચું માનતા 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 અને જે બધું સાચું માની લીધું હોય છે, તો સૃષ્ટિ કેવી રીતે ઉત્પન્ન થઈ તે સામાન્ય બુદ્ધિથી આપણી ખોપડી નક્કી કરી શકતી નથી. પણ જે કઈ નક્કી કરવા જાય છે, દેશ અને કાળનો સંસ્કાર બુદ્ધિમાં ભરેલો છે. હું દેહ છું એના કારણે સંસ્કાર રહે છે, એટલે આ બધી દોડ ચાલુ રહે. દેશ અને કાળ ઉત્પન્ન કેવી રીતે થયા, તો એનું વર્ણન આજ સુધી કોઈને કશું મળતું નથી. ખબર છે કે માયાથી થયા છે દેશ અને કાળ. કાળ એટલે સમય, કાળ એટલે ગતિ, દેશ એટલે સ્થિતિ, અને દેશ અને કાળનું મિલન એટલે વિવિધતાનું અંદર દર્શન થવું, અને નોખા નોખા ભાવો બનવા. દેશ અને કાળથી ભાવો બને. પેલા બ્રહ્મા ઉત્પન્ન થયા હતા એવું આપણને પુરાણોમાં મળે. તો બ્રહ્મા ઉત્પન્ન થયા એના પહેલા એક કમળ ઉત્પન્ન થયું હતું એમ છે. તો કમળ કેવી રીતે ઉત્પન્ન થયું? આ પૃથ્વીની ઉત્પત્તિ થઈ તો શેષનાગ ઉપર પૃથ્વી છે, તો એમાં વિષ્ણુ ભગવાન બેઠા છે, એમાં લક્ષ્મીજી છે, સરસ મજાના કપડા પહેરેલા છે. તો શેષ ઉપર શયન કરનારા વિષ્ણુ ભગવાનના કપડા, એ વિષ્ણુ ભગવાન બન્યા એની પહેલા શોધ થઈ ગયેલી હતી. તો આ બધાના કપડા, આ બધી સૃષ્ટિ ઉત્પન્ન થયા પહેલા ક્યાંથી આવ્યા? તો આ બધું ગોટાળામાં નાખી દે એવો વિષય છે. બધા બહારની સૃષ્ટિને બાદ કરીને ખાલી વૃત્તિની અંદર દ્રષ્ટિ કરવાની શરૂઆત થાય. જય હો. સૂક્ષ્મ ભાવોની શરૂઆત થાય, ભાવોને સમજવાની, તો બધું સમજાય. અને સૂક્ષ્મ ભાવોને સમજવા માટે આપણે હનુમાન શાહ ના સારા પ્રવચનો લીધા છે. બીજી એક વાત પુરાણમાં આવે કે શિવજી અને પાર્વતીના વિવાહની વાત આવે છે. તો શિવ પાર્વતીના વિવાહ વખતે એમને ગણપતિનું પૂજન કર્યું. તો ગણપતિ તો એમના પુત્ર હતા, એમના પહેલા કેવી રીતે આયા ગણપતિ? શંકર પાર્વતીના પુત્ર ગણપતિ, મા બાપના વિવાહ વખતે મા બાપ ભવિષ્યમાં થનાર દીકરાનું પૂજન કેવી રીતે કરે? અહીંયા આપણે કાળને અને દેશને સમજવા બેઠા છીએ. હાલ આપણે 2025 ઈસવીસન ચાલે છે સાલ. તો ઈસુ ખ્રિસ્ત થી લઈને એની શરૂઆત થઈ. ઘણી વખત કહે છે કે 13મી સદીમાં આ બહારના આયા આપણા ભારતમાં, પછી 16મી સદીમાં આક્રમણ કર્યું છે, મોગલો આયા છે, એના પછી હુણો આયા. અલગ અલગ સદીઓની આપણે કલ્પના કરીએ છીએ. તો એ જીસસ ક્રાઇસ્ટના આધારે ગણવામાં આવે છે કે અહીંયાથી આપણે ઈસવીસનની શરૂઆત કરી. તો એ ક્રાઇસ્ટથી શા માટે વર્ષ ગણવાની શરૂઆત થઈ? એના પહેલા નતો કાળ, એની પહેલા માણસો હતા. તો એ વખતે ખબર નહીં કેવી રીતે વર્ષો ગણતા હશે, દિવસો ગણતા હશે. હાલ આપણે 2081 સંવત ચાલે છે, વિક્રમ સંવત 2081. વિક્રમ રાજાની શરૂઆત ના આટલા વર્ષો થયા છે એ દર્શાવે છે. તો વિક્રમથી શા માટે વર્ષ ગણવાનું? તો જેમ જેમ માણસની વસ્તી વધતી ગઈ હશે, પ્રવૃત્તિ વધતી ગઈ હશે, માયાનો વધારો થઈ ગયો હશે, ત્યારે પહેલા તો ભલે સૂર્ય બરોબર માથા ઉપર આવ્યો છે એટલે બપોર થયો છે, 12 વાગ્યા અને 11 વાગ્યાના આંકડાઓ તો પછી આવ્યા હશે. ઘણા આંકડાઓ આપણે અત્યારે 10મ, 11સ, 12સ, 13સ ને 8મ ને પૂનમ ને આ બધું આવે છે. તો ચંદ્રમાને પૂછીએ તિથિ, તો એના પાસે તિથિ ક્યાં છે? એ તો કહે છે કે હું તો પૂર્ણ કળાએ ખીલેલો છું, બીજું કઈ મારામાં છે જ નહીં.
તો માપની શરૂઆત, આંકડાઓની શરૂઆત કેમ કરવી પડી? કે જેમ વસ્તી વધતી ગઈ હોય, પ્રવૃત્તિ વધતી ગઈ હોય, તો કાળ કે કંઈક માપ લેવાની જરૂર પડી હોય, એટલે ઘડિયાળોની શોધ થઈ. પણ એ પહેલા જેને જે માપ લઈ લીધું એ એને ઠીક લાગ્યું હશે. પહેલા જયારે વસ્તી ઓછી હશે, પ્રવૃત્તિ ઓછી હશે, ત્યારે સૂર્ય ઉગે ત્યારે દિવસની શરૂઆત, ઉપર આવે એટલે બપોર, સાંજે આથમે એટલે સાંજ. તો આ માપથી કામ ચાલતું હતું, 3 ટાઈમના માપથી. વધારે ગણતરી કરવાની જરૂર નહીં પડતી હોય, વખત જતા માણસોને એ ગણતરી કરવાની જરૂરત પડી એટલે ઘડિયાળો શરૂઆત થઈ હશે, મશીનની શરૂઆત થઈ. પણ સૂર્યને આપણે પૂછીએ કે તને કેટલા વર્ષ થયા, તો એ શું જવાબ આલે? એને આપણે પૂછીએ કે તારા ત્યાં રાત્રિ એક દિવસ છે, તો શું જવાબ આલશે? જો રાત્રિ કે દિવસ એને ખાસ, તો એ કઈ શકો કે મારે આટલા વર્ષ થયા, સૂર્ય જવાબ આલે. તો સૂર્યને કેટલા વર્ષ થયા તેને ખબર જ નથી. જેમ ચંદ્રમાને આપણે પૂછીએ કે આજે કઈ તિથિ થઈ, તો એ તો કહે છે કે હું તો પૂર્ણિમાના ચંદ્ર જેવો જ રહું છું. બીજ ને તીજ ને ચોથ ને પાંચમ ને આ બધું અહીંયા તમારા પૃથ્વીલોકના અને દેહ ધારણ કરીને હું કરે છે, અને હું માની બેઠા છે. એમની કલ્પનામાં તમારા આંકડા છે બધા, બીજ તીજ ચોથ પાંચમના. અમારી પાસે કોઈ કલ્પના નથી. અમે તો પૂર્ણ છીએ. તો પૃથ્વી ફરતા ફરતા આદિ આવી જાય છે, તો અમારું માપ નાનું દેખાય છે, તો તમે પાંચમ કરી નાખી. એને એકદમ નાનું દેખાય છે, તો બીજ કે એકમ કરી નાખી. અને પૃથ્વી વચ્ચે અમને આદિ આવતી નથી, અમે પૂરા દેખાઈએ છીએ, એટલે તમે અમને પૂનમ ગણી, પણ અમે તો કાયમ પૂનમ જ છીએ. ચંદ્ર એમ કે છે. બાપા, તો આ બધું કલ્પનામાં છે. મારું કેવું એ છે, જગત, સમય, રાત્રિ, દિવસ, આ સ્થળ, પેલું સ્થળ, આ ગતિ, પેલી ગતિ, આ મેળવ્યું, પેલું ખોયું, જેટલા જેટલા દ્વૈતો બને છે એ દેશ અને કાળના માપના કારણે ખોપડીની અંદર કલ્પનાઓમાં બને છે. માયા દેહના ભાવથી દ્રઢ કરી છે. માયાએ 3 ગુણોના કારણે ખેલ રચ્યો છે. આ કાળને દેશના કારણે ખેલ રચ્યો છે. એટલે જીવને જરૂરિયાત પડે પ્યાર કરવા માટે, કાળની જરૂરિયાત પડે કે ભાઈ આટલા વાગે હું આવું છું, બેસજો. અનેકતા ઊભી થઈ છે, તો વ્યવસ્થા તો ટાઈમ આલ્યો હોય કે ભાઈ અમે મીટિંગ રાખી છે આવતીકાલે 11 વાગે, તો અનેકતા છે એટલા માટે એક થવા માટે કાળની જરૂર પડી કે 11 વાગે ફલાણા હોલમાં આ સ્થાન. કંકુત્રીમાં લખવું પડે છે કે ગુરુ પૂર્ણિમા 10મી તારીખે સવારમાં 9 થી 12 આ સ્થળ ઉપર આ જગ્યાએ રાખવામાં આવી છે, બધા આવજો. તો જગ્યા બતાવવી પડે છે, સમય બતાવવો પડે છે, તો માણસો એક થઈ શકે છે. તો કોઈ દેશ અને કાળની જરૂર પડી કે નહીં વ્યવહાર માટે? કોઈને જે કઈ સરનામું આપવું હોય, મળવું હોય, જેટલા માયાના કારણે જે કઈ જ્ઞાનો, રાજ્ય વ્યવસ્થા, શિક્ષણ વ્યવસ્થા, કુટુંબ વ્યવસ્થા, ધર્મ વ્યવસ્થા, બધું વ્યવસ્થાઓને સરખી રાખવી હોય, એવું લાગે કે આ ઈશ્વરનો બગીચો છે, કિલ્લો રાખવો છે, તો દેશ અને કાળને વ્યવહાર માટે જરૂર પડે છે. નહીતર દેશ અને કાળ ના ઉત્પન્ન થયા હોત તો કોઈ વ્યવહાર થાત નહીં. કયા ગામના વતની છો, ક્યાં મળવું, તરત જ દેશની જરૂર પડી. ક્યારે રાખ્યું છે મળવાનું, તો કાળની જરૂર પડી. તારીખ અને જગ્યા લખીને કંકુત્રીમાં વોટ્સઅપમાં મેળવીએ છીએ આપણે. કાળનો આધાર અને સ્થાનનો આધાર બંને એકબીજા ઉપર ઓતપ્રોત છે. કાળનો આધાર સ્થાન ઉપર છે અને સ્થાનનો આધાર કાળ ઉપર છે. જુદા પાડી શકાતા નથી, વિજ્ઞાન પણ કહે છે. અહીં પૃથ્વી ઉપર આપણે જોઈએ તો પણ દરેક જગ્યાએ કાળ જુદો જુદો છે. મુંબઈમાં ટાઈમ હોય, કલકત્તામાં નોખો ટાઈમ હોય, ત્યાં
એટલે લંડનમાં અત્યારે ટેલિવિઝન ના સમાચારો જે ચાલતા હોય તો એ ટાઈમે આપણે અહીં રાત્રે 1 વાગે સુતા હોઈએ, આપણે અત્યારે રાતનો 1 વાગેલો હોય, લંડનમાં ત્યાં દિવસ હોય. રેડિયાની આપણે વાત લઈએ તો લંડનના ખબર રેડિયોમાં સાંભળવા હોય આપણે, તો ત્યાં કને રાતના 1 વાગે દાડો ઉગતો હોય તો આપણે અહીંયા કેટલા વાગે ચાલુ કરીએ રેડિયો સાંભળવો? તો એમના સવારમાં 6 વાગે આપણે રેડિયો સાંભળીએ ત્યારે ત્યાંના રાતના 1 વાગ્યાના સમાચારો હોય. આપણને રાતના 1 વાગ્યાના સમાચારો હોય, આપણી દ્રષ્ટિએ રાતનો 1 વાગ્યો તે ટાઈમે ત્યાં દિવસ ઉગી ગયો હતો. 5 કલાક રેડિયો મોડો આપણે ઉગાડીએ ત્યારે મેળાવે ટાઈમ પ્રમાણે જોઈએ તો. ત્યાંનું 1 વાગ્યાનું સંગીત સાંભળવું હોય, ગીત સાંભળવું હોય તો અહીં 6 વાગે રેડિયો ચાલુ કરવો પડે. એ વખતે આપણે જાણીએ છીએ કે 1 વાગ્યો છે ને અત્યારે અહીંયા કને આ સંગીત સાંભળવા મળશે. તો અહીંયા સમજી લો કે કોઈ પણ આ યુદ્ધ ચાલે છે, ઠરાવ ભાજપને કરવાનો હોય, હોજે 6 વાગે ઠરાવ પસાર કરે તો એ લંડનમાં શનિવારે 6 વાગે ઠરાવ પસાર કર્યો તો લંડનમાં રવિવારે બપોરે 1 વાગે પહોંચી જાય. તો જે બનાવ જે વખતે બને છે તે વખત પહેલા બીજી જગ્યાએ પહોંચી જાય છે. કારણ કે અહીંયા કને આજે આપણું આજ છે ને ત્યાં કને એમને ગઈકાલ હોય છે. આપણો સમય અથવા કોઈ જગ્યાએ આવતીકાલ હોય છે એમના માટે અત્યારે હાલની સ્થિતિ. તો પૃથ્વીની ઉત્પત્તિ એક જગ્યાએ થયાની ખબર એ વખતે પડી કે આ પૃથ્વીમાંથી એક આ મહાન પર્વતો અંદરથી ઉછળી નીકળ્યા છે. તો એ સમાચાર બીજી જગ્યાએ જાય ત્યારે એમને તો 5 કલાક વહેલા મળ્યા છે એવા લાગે, નવાઈ લાગે. કોઈને 5 કલાક મોડા સમાચાર મળ્યા છે એ વખતે એમ થાય કે આ તો બધું જૂનું આવ્યું, ગઈકાલ બની ગયું હતું. તો અહીંયા પૃથ્વી ઉપરના માણસોનો વ્યવહાર એક ઘડિયાળથી ચાલતો નથી, એક સમયથી ચાલતો નથી. બધાયના અંદર નોખા સમય હોય છે. દેહનું અભિમાન લઈને કાળ જન્મે છે. જ્યોતિષો આપણો જન્મની કુંડળી બનાવે છે, એટલે કે ભાઈ કઈ જગ્યાએ જન્મ થયો હતો, કેટલા વાગે થયો હતો, કઈ ઘડીએ થયો હતો. તો એના આધારે કયા ગ્રહો નડશે ને એ બધી કુંડળી બનાવે છે. હવે એની એ કુંડળી અમેરિકા વાળાને તેના દેશ અને તેના કાળના આધારે બનાવવી પડે છે અને એના આધારે ગ્રહો લડે છે. તો દેશ અને કાળની જીવન ઉપર અસર છે. અહીંયા કૂતરાઓને રૂવાટી ખાલી એક અડધો ઇંચની હોય છે, જયારે ચીટકીલ બાજુ ચીનની બોર્ડર છે ત્યાં જઈએ તો એમના કૂતરાઓ 5-5 ઇંચની રૂવાટીઓ હોય છે. કેમ કે ત્યાં ઠંડી ખૂબ હોય છે, દેશકાળ બદલાયેલો હોય છે. એ રીતે માણસના શરીરો પણ બન્યા હોય છે. ત્યાંના બધા ઠીંગણા હોય છે, જાડા હોય છે ગાયો અને કૂતરાઓ. અહીંયા ઊંચા પાતળા હોય છે. પહાડી વિસ્તાર પિથોરાગઢ બાજુ, નૈનીતાલ બાજુ જઈએ તો ત્યાં વ્યક્તિઓ આપણા કરતા 3-4 ઇંચ મોટા હોય છે અને ગોરા હોય છે. ત્યારે ચીનમાં, નેપાળમાં એ બાજુ જઈએ ત્યારે ઠીંગણા બધા ગુરખાઓ આપણા કરતા 3 ઇંચ નાના શરીર હોય છે, જાડા હોય છે. તો કાળનો ધર્મ અને સ્થાનનો ધર્મ છે આ બધો. જ્યોતિષ શાસ્ત્રનું ફળ એ સંસારને સુખ આપવા માટે કુંડલીઓ બનાવે છે કે ભાઈ આ સુખ છે કે આ દુઃખ છે એની જાણકારી માટે. તો એમાં કાળનો અને દેશ સ્થાનનો ધર્મ છે. કાળ પોતે સ્વતંત્ર નથી. કાળની ગણતરી વખતે માણસ કઈ જગ્યાએથી ગણે છે એના ઉપર આધાર રાખે છે. જેમ અત્યારે જગન્નાથની સવારી, જગન્નાથ રાજા મહારાજા એની અંદર સવાર થઈ ગયા છે, તો એક એરિયામાંથી
એક શેરીમાંથી એ યાત્રા નીકળી, સવારી નીકળી, બીજી શેરીમાં જાય તો એ પહેલી શેરી વાળા શું કહે છે કે સવારી ગઈ, બીજી શેરી વાળા કહે છે કે સવારી આવી, અને સવારીમાં જે બધા બેઠા છે એ શું કહે છે કે આવી કે ગઈ અમારે નથી, સવારી ચાલુ છે. ત્યાં ભૂતકાળ અને ભવિષ્યકાળ બે ઉડી ગયા, વર્તમાન જ ચાલુ છે જે સવારીમાં બેઠા છે એને. કાળ તમે જુઓ શું પરિસ્થિતિ નિર્માણ કરી છે, દેશના આધારે છે કાળ. સવારી આવી એ બીજી શેરી વાળા કે છે, સવારી ગઈ એ આગળની શેરી વાળા કે છે, સવારી આવીએ નથી ગઈએ નથી, સવારીમાં બેઠેલા કે છે. તો બનાવ તો એક છે, એક જ બનાવને ત્રણ કાળમાં વેચાઈ જાય છે બનાવ. કેમ કે બનાવને જુદી જુદી જગ્યાએથી જોનારના સ્થાન એના ઉપર આધાર થયો. આ બધો નોખી જગ્યાએ જે જોનારે જોયું અને સ્થાન જોયું એના આધારે ત્રણ કાળ પડી ગયા એક જ બનાવના. સવારી હાથીને, ઊંટને, બળદને, બાળકને, માણસોને જુદા જુદા પ્રકારની દેખાણી. જેટલા જોનારા છે અને જ્યાં તે બેઠા છે એટલા એ બધા સવારીના દેખાવો જ છે. તો વાત શું થઈ કે જેટલા જેટલા જોનારા છે, જેટલા જેટલા સ્થાન છે, જેટલા જેટલા કાળને આધારિત છે, બધાનું વિશ્વ નોખું નોખું કલ્પ્યું. દેશ કાળ આધારિત દરેકનો દ્રષ્ટિકોણ નોખો નોખો પડી ગયો, દરેકના જીવન ધોરણ નોખું નોખું પડી ગયું, દરેકની શોધો નોખી પડી, દરેકની બુદ્ધિની અંદર જેટલા અભ્યાસ ને માન્યતાઓના આધારે બુદ્ધિના વિકાસો અલગ અલગ લાગ્યા. જગતને જોવા વાળા જેટલા જીવ છે, જેટલા પશુ છે, પક્ષી છે, માછલા છે, માણસ છે, જે કાળે જે સ્થાનેથી જોવે છે એટલા જગતના બધા નોખા નોખા દેખાવો છે. એટલે એકનું અનેકપણું દેખાવા લાગ્યું કાળને અને દેશના કાળને. જગત એક નથી અને તે કલ્પિત વસ્તુ છે એ જ્ઞાનીને દેખાય. સવારીમાં ઊંટ ઘોડાને પૂછીએ કે તમારી જાતિમાં કોઈ રાજા છે, કોઈ સરપંચ છે, કોઈ ધારાસભ્ય ઉભો રહે છે, કોઈ સરપંચોની ચૂંટણી થઈ તમારામાં? તો એમનામાં જવાબ દેવાની શક્તિ નથી. કેમ કે એમની ખોપડીમાં દેશ અને કાળ એ ગૌણ છે. સહજ વાસના માટે, સહજ ભૂખ માટે, છ ઉર્મિઓના માટે ગુણાહા ગુણેશું વર્તન છે, પણ ખોપડીમાં કોઈ દેશ કાળ નથી. એટલે તો કૂતરાઓને માર્યા હોય તો 10 કૂતરા ભેગા થઈને બદલો લેવા નથી આવતા. ગધાડાઓ ક્યાં આપણો વેર રાખે છે લોબુ? માણસ વેર રાખે છે. કેમ કે દેશ અને કાળ. બધા મનુષ્ય પ્રાણીના બધા પ્રપંચો જેટલા જેટલા છે મનુષ્યના, એ દેશ અને કાળના કારણે 5 5 5 5 બધું ગોઠવી દીધું. સારા નબળા ભાવો ઉભા કરી નાખ્યા. તો અનેક જાતના આપણે કુંડાળામાં પડ્યા છીએ અને કુંડાળામાંથી બહાર નીકળવા માટે એકદમ મોક્ષ, બંધનમાંથી મુક્તિ મળી જાય. બંધન કયું છે તો માન્યતાએ દેશ અને કાળે કર્યું અને એને આપણે કલ્પિત ને સાચું માન્યું. તો કેટલી જાતના નાટકો આપણી જીવનમાં અંદર ભરાઈ ગયા. સ્થાન ધર્મના કારણે લાગણીઓ અનેક જાતની થઈ ગઈ. અમુક લોકોનો સાથ છે એટલા માટે અમે સુખી છીએ, અમુકે સાથ છોડી દીધો એટલે દુઃખી છીએ. કેટલી જાતની કલ્પનાઓના અનેક કલ્પનાઓ મુજબ અનેક ભાવો, અનેક સ્થાન ધર્મો, અનેક કાળના ધર્મો દાખલ થઈ ગયા. અને અનેકતા અને વિવિધતા દેશ અને કાળના કારણે લાગવા માંડી. એમાં સારા નરસાના ભાવો, એના કારણે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ ત્રણેયનો વારંવાર ઓછા વધતા પણ થવા લાગ્યો. અને જે જીવાત્મા દેહ બનીને દુખી દુખી થઈને જીવે છે એને બંધન લાગવા લાગ્યું. દેહ ભાવે આપણે જન્મ્યા છીએ
કોઈ 80 વર્ષના થયા છે ને એને ભય દાખલ થઈ ગયો છે કે મારે મરી જવાનું છે ટૂંક સમયમાં, એટલે હવે હારકી રીતે હું જીવું. કહો કાળ અને દેશની અસર ખરી કે નહીં? માન્યતા બદલાણી કે નહીં? 100 વર્ષ પહેલા જન્મીને મરી ગયા એમની કલ્પનામાં એમનો ઇતિહાસ, એમનો દ્રષ્ટિકોણ, એમને બધો જે હશે અલગ હશે. હાલ આપણે દેહ ભાવમાં જન્મ્યા એમ માનીએ છીએ તો હાલનો ઇતિહાસ આપણો સ્થાન ધર્મ છે કે હાલ અમે છીએ. અને હાલના વખતમાં પણ જયારે આપણે સ્વપ્નમાં હોઈએ, સ્વપ્નનો નોખો કાળ ઉત્પન્ન થઈ ગયો એ વખતે સ્વપ્નું આવ્યું 10 વાગે રાત્રે સુતા અને 10:05 જાગી ગયા, 5 મિનિટની અંદર ત્રણ જન્મો બનાયા, 3 જન્મોમાંથી પસાર થયા. 3 જન્મોમાં નોખો લગ્નની ભૂમિકા જોઈ, દુઃખો જોયા, નોખો વસ્તાર જોયો, નોખો ઇતિહાસ જોયો, નોખું જગત જોયું. ત્રણેયમાં એક ક્ષણની અંદર કલ્પ ઉભો કરી નાખ્યો આપણે. કદાચ 5 મિનિટમાં અનેક ક્ષણો ઊભી થઈ, પણ એની અંદર 3 જન્મારાઓનો દેશ કાળ એટલે ઇતિહાસ ઉભો કરીને સંસ્કાર બનાવી દીધો. હતી કેટલી મિનિટ? 5 જ મિનિટ. 5 જ મિનિટની અંદર કેટલા સુખી થયા, કેટલા દુઃખી થયા, કેટલી જાતના જન્મો લીધા, કોના સહેવાસો કર્યા, કેટલી ખુશામતો કરી. 3 જન્મારાઓથી થાકી ગયા, રોઈએ છીએ સપનામાં. વાગ્યા છે કેટલા? 5 જ મિનિટ. તો જેટલું સ્વપ્ન લાંબુ જોયું, 3 જન્મારા જોયું, આ કલ્પનાઓ જોઈ, બીજું કાંઈ. અને કલ્પનાઓમાં ભાર લાગ્યો. 3 જન્મારા, 8 છોકરા જણ્યા, આટલી હુવાવડો થઈ, હવે તો થાકી ગયા. કેટલી જાતની કલ્પનાઓ આપણે ઊભી કરી કાળના કારણે, સ્થાન ધર્મના કારણે. બંધન છે દેશ અને કાળને સ્વીકારી છે દેહ ભાવના કારણે. નિંદ્રામાં નિંદ્રાનો કાળ રહે છે, સમાધિમાં સમાધિનો કાળ રહે છે, જાગ્રતમાં જાગ્રતનો રહે છે. પણ જાગ્રતમાં આપણી જગ્યા ઉપર આધાર રાખે છે કાળ. તેથી કાળ એક કાયમી નિત્ય સ્વભાવ વાળો નથી, પણ એ સ્થાન અને ધર્મ કારણે આપણને લાગે છે. દેશ અને કાળનો સંસ્કાર છે એટલે તો અહીંથી લોકેશન નાખીએ છીએ અને પંજાબના લુધિયાણામાં આ સોસાયટીમાં ઠેઠ પહોંચીએ છીએ. ફરીથી 5 વર્ષ પાછી પણ જઈએ છીએ ત્યારે તે જ જગ્યા ભૂલતા નથી કે આ જગ્યા જ હતી. મૂર્ત બુદ્ધિ નથી ત્યારે ક્યાં હતું? નાના છોકરા હતા ત્યારે. જ્યારે દેશ કાળનો અભ્યાસ થવા લાગ્યો, એની અસર થવા લાગી, માયાને સાચી માનતા ગયા, એમ સ્થિર છે બધું એમ જણાવવા લાગ્યું. બાકી પરિવર્તનશીલ છે, એક ક્ષણ પણ કોઈ સ્થિરતા નથી આમાં. એટલે જગત અને જગતની અંદર જેટલા આપણી બુદ્ધિની અંદર માનેલા બનાવો, અનેક પ્રકારના અનુભવો, અનેક પ્રકારની વૃત્તિઓ, કદાચ વૃત્તિઓ અને અનુભવો કાળના કારણે થયા છે માની શકીએ, પણ જેટલા જગત અને એના બનાવો છે એ એક કાળથી માપી શકાતા નથી. દરેક નોખા કાળો છે. કૂતરું છે તો કૂતરાના જ્ઞાનનું એને જગત છે. કૂતરું મરી અને શિયાળ થાય તો એનું જગત બદલાઈ જાય છે. પોપટ છે તો પોપટના જ્ઞાનનું જગત છે. પોપટ મરીને મોર થઈ જાય તો એ જગત નોખા રૂપે અનુભવે છે. તો તેનો કાળ પણ ફરી જાય છે અને તે વખતે મોરના જ્ઞાનનું જગત રહે પોપટને. તો મતલબ એ થયો કે કોઈ જીવ મરી જાય છે ત્યારે એમ કહેવામાં આવે છે કે એનો કાળ આવી ગયો, સમય આવી ગયો. એટલે કાળ એ વ્યક્તિનો છે. વ્યક્તિ તરીકે અભિમાન કર્યું છે ને અભિમાન કરનારનો કાળ છે. વ્યક્તિ તરીકેનું અભિમાન છૂટી જાય અને જ્ઞાનની સત્તાપતિની ભૂમિકામાં જવા માટેની એક તૈયાર ભૂમિકા થઈ જાય અને દેશ કાળનો બોધ થઈ જાય કે આ તો શું છે, કલ્પના છે, બીજું કઈ. ઘણી વખત હું કહું કે અહીંથી ચાલી અને
અંબાજી જવું છે, 70 કિલોમીટર છે, 3 દિવસ થઈ ગયા છે, છેલ્લે થાકીને હવે ક્યારે પહોંચશું. એ કાળના આધારે બંધનને થાક ધારણ કરે છે દેહનો ભાવ. પણ જ્યાં પ્રેમનો ભાવ આવે, જ્યાં વેવાઈનો ફોન આવે, ગર્લફ્રેન્ડનો ફોન આવે કે બોયફ્રેન્ડનો ફોન આવે, તો કેટલું બાકી રહે છે એ ભૂલી જાય, અને પ્રેમમાં વાતોમાં ક્યારે બાકીનું 5 કિલોમીટર આવી જાય નક્કી નથી રહેતું. તો કાળાતીત છે પ્રેમ, ભાવાતીત છે, દેશાતીત છે. ત્યારે પોતે અનંત છું, અવિનાશી છું. માતાજી એમને કીધું હતું કે ન જાય તે મ્રિયતે વા કદાચિન. અજો નિત્યમ શાશ્વતો અયમ પુરાણો. તે જન્મ્યો છે, મરે છે એવું લાગે છે દેહના ભાવના કારણે, પણ ખરેખર તો હું કોણ છું? તો અજો નિત્ય શાશ્વતો અયમ પુરાણો ન હન્યતે ન હન્યમાને શરીરે. દેશ અને કાળના કારણે ભય ઉત્પન્ન થયા છે, બીજા પણ ઉત્પન્ન થયું છે. તો એ દેશ અને કાળને સમજવા માટે સૂક્ષ્મ બુદ્ધિથી થોડો વિચાર કરીએ કે ઓહો કેટલી જાતનું નોખાપણું થયું. હકીકતમાં તો હું તો લાડવો છું ને આ બધી વૃત્તિઓ અને કલ્પિત જગત. તો એ દેશ અને કાળને આપણે વધારે થોડુંક સમજવા માટે આવતીકાલે લઈશું સચ્ચિદાનંદ ભગવાનની જય.